શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. અમાસની કથા. પુરુષોત્તમ માસમાં આવતી અમાવસ્યા એ મહાપર્વ ગણાય છે. આ દિવસે કરેલ સ્નાન, દાન અને ભક્તિ 1000 ગણું ફળ આપે છે. આ દિવસે પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. ઉપરાંત પંચરાત્રિ વ્રતનો આ છેલ્લો દિવસ માનવામાં આવે છે. આથી અમાવસ્યાનો દિવસ ઘણો શુભ અને ફળદાયી ગણવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી તેમનું પૂજન કરવું, બને તો ઉપવાસ કરવો, એક ટાણું કરવું, યથાશક્તિ દાન દક્ષિણા આપવી, રાત્રે જાગરણ કરવું. આ દિવસ પુરુષોત્તમ માસનો ઉદ્યાપનનો દિવસ હોવાથી પુરુષોત્તમ વ્રતના ભાવિકોએ ઉદ્યાપન વિધિમાં દર્શાવેલ વિધિ પ્રમાણે ઉદ્યાપનની વિધિ કરવી, જેથી પુરુષોત્તમ માસનું ફળ તે પ્રાપ્ત કરી શકે. તે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી ધન, ધાન્ય, પુત્ર, પુત્રાદિ, સુખ, સંપત્તિ, શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આમ અમાવસ્યાનું વ્રત એ એક ઉત્તમ વ્રત છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.